સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સભા પહેલા મુખ્યમંત્રીએ રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ જનતાને સંબોધન કર્યું હતું। સુરતમાં યોજાયેલી આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી અને વિકાસ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઇલેક્શન સમયે વિવિધ પ્રકારની વાતો અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થાય છે। ખાસ કરીને સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો રીલ્સ બનાવીને ખોટી માહિતી પણ ફેલાવે છે। તેમણે કહ્યું કે આજે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિ ઉપર ભાર મૂકતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં વિકાસ આધારિત રાજકારણની શરૂઆત કરી છે। અગાઉ ચૂંટણી વખતે સમાજમાં વિભાજન થયું હતું, પરંતુ હવે લોકો વિકાસના કામોને જોઈને મત આપે છે। તેમણે ગુજરાતના વિકાસમાં લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના વિસ્તરણનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે એક સમયે આવી સુવિધાઓનો અભાવ હતો, પરંતુ આજે 24 કલાક વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે। નર્મદા યોજના અંગે પણ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ ઝડપી નિર્ણય લઈને રાજ્યના હિતમાં કામ કર્યું છે। કેમ એકદમ શાંત થઈ ગયું વાતાવરણ? ઇલેક્શન આવે એટલે બધું જાત જાતનું સાંભળવા મળે, અને આ છેલ્લા દિવસ હવે કાલ સાંજે 5 વાગ્યા પછી તમારે શાંતિ હવે। પણ અત્યારે તો ટીવી મીડિયા, સોશિયલ મીડિયા એટલું બધું ચાલે, એક જણને કોઈ વાત ના અનુકૂળ આવે ને તો એ રીલ બનાવીને મૂકી દે। હવે આપણને એમ થાય કે શું મોટી તકલીફ પડી ગઈ હશે, એટલે રીલ વાળાનો જમાનો થઈ ગયો છે। પણ ભારતીય જનતા પાર્ટી આજે જ્યારથી ઇલેક્શન સ્ટાર્ટ થયું ત્યારથી ઘણા બધા જિલ્લાઓમાં મારે પ્રવાસ થયો છે, પણ બધે જ વાતાવરણ જે છે એ સુરત જેવું જ વાતાવરણ છે। બધે જ ઉત્સાહથી વાતાવરણ ભરેલું છે ને વોટ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે। ક્યાંય કરતા ક્યાંય તમે જે કહો છો ને બીજ શોધવું પડે। આ તો 10,000 સીટો છે, એટલે એની અંદર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એક મોટી રાહત કરી દીધી છે કે જે વિકાસની રાજનીતિ શરૂ કરી, અને વિકાસની રાજનીતિના કારણે બાકી ઇલેક્શનો આપણા ત્યાં આવતા, અને ઇલેક્શન આવે એટલે ત્યાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે સમાજ હામે આવી ગયા હોય, કાં બે વોર્ડ હામે આવી ગયા હોય, બે સોસાયટી હામે આવી ગઈ હોય, અને લાંબા સુધી આ વેર ભાવના ઊભી રહે। પણ આ વિકાસની રાજનીતિના કારણે તમે કરેલા કામો બતાવો, તમે જે કર્યું છે એ કામ લઈને આવો અને વોટ લઈ જાઓ। હવે કામ તો છેલ્લા 30 વર્ષથી આપણે જ કરીએ છીએ, એટલે કામમાં તો કોઈ કામની માંથી ભૂલો કાઢ્યા કરે બેઠા બેઠા એ મળે, કારણ કે ફ્રી હોય એટલે શું કરે માણસ, ફ્રી હોય ત્યારે શું કરે। પણ વિકાસ અને વિકાસની રાજનીતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો, અને દરેકે દરેક પરિસ્થિતિ અહીંયાથી હમણાં વિનુભાઈ કહેતા હતા કે ક્યાંય પણ જવું હોય તો ઈંટ મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ। હમણાં હું મારે વિધાનસભામાં એક વોર્ડમાં ગયો હતો, તો એની અંદર 2002 થી 2005માં કોંગ્રેસનું શાસન હતું અમદાવાદ કોર્પોરેશનમાં। તે લોકોની પાસે એવી માહિતી હતી કે એક થાંભલો વીજળીનો ઊભો નહોતો કરી શક્યા, એક વીજળીનો નવો થાંભલો ઊભો નહોતો કરી શક્યા। 2000 થી 2005ની વાત કરું છું, લાંબી એ વાત નથી। અને ઇલેક્શન આવે એટલે વાતો બધી કરાય, આપણે જે બોલવું હોય, વાંચેલું હોય, ગમે તે બોલી શકાય, પણ આપણી પાસે નક્કર
પુરાવા સાથે વાસ્તવિકતાથી આ માન્ય નરેન્દ્રભાઈની ઉપર વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જન સમર્થન વધતું ગયું છે એનું કારણ શું? તો કે જે કીધું એ કરીને બતાડ્યું છે, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે, એનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.